વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે શરતો આપી છે એ અનુસાર આપણે આ સંખ્યા શું થાય એ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને દશકનો અંક 4 આપ્યો છે, એટલે આપણે દશકનો અંક 4 લીધો. હવે આપણને એકમનો અંક આપ્યો નથી, એટલે ધારો કે એકમનો અંક આપણે x ધાર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકમનો અંક ગુણ્યા દશકનો અંક, એટલે અહીંયા આગળ આપણને આગળ શરત આપી છે કે બંને અંકોનો ગુણાકાર, એટલે કે એકમનો અંક ગુણ્યા દશકનો અંક. એકમનો અંક કેટલો છે? x છે, અને દશકનો અંક છે 4 છે, બરાબર. એ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? દશકના અંકથી 4 ગણો છે, એટલે દશકનો અંક શું છે? દશકના અંકથી 4 ગણો છે, એટલે દશકનો અંક 4 છે અને એનાથી પણ 4 ગણો છે. ધેરફોર આપણને જવાબ મળશે, અહીંયા આગળ થશે 4x ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 એટલે 16 થશે. અને ધેરફોર આપણને અહીંયા આગળ મળશે x બરાબર 16/4, ચોખ્ખું 16 થશે. ધેરફોર x બરાબર આપણને જવાબ મળશે 4. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને માંગેલ સંખ્યા માંગી છે, તો માંગેલ સંખ્યા એટલે શું થશે? 10 ઇન્ટુ દશકનો અંક વત્તા એકમનો અંક. તો 10 ઇન્ટુ દશકનો અંક તો આપણને 4 આપેલો છે, એકમનો અંક આપણને x એટલે કે 4 મળ્યો. ધેરફોર 10 ચોક 40 વત્તા 4 એન્ડ ધેરફોર 44. તો 44 જે છે એ આપણી માંગેલી સંખ્યા છે, માટે આપણો જવાબ થશે 44, એટલે કે ડી.